શ્યામ એગ્રો ટેક જુનાગઢ આજે માણાવદર તાલુકાના મટિયાણા ગામે અમારે શ્યામ એગ્રો માણાવદરથી દવાનો છંટકાવ કરી અને એને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. આજે હું ફિલ્ડ કરવા માટે આવ્યો છું તો એના શેઢાપાડોઈ જે વીરાભાઈ અને જે ખેતરના માલિક હાજાભાઈ એવું કહે છે કે પ્રફુલભાઈ આની અંદર મેં દવા છાંટી અને હજી 7 જ દિવસ થયા છે તો દવા છાંટી અને હું જતો રહ્યો તો પછી પાછો જવા નહોતો આવ્યો અને આ ભાઈ વીરાભાઈ અહીંથી રોજ નીકળતા હોય અને વીરાભાઈને એને પૂછ્યું તો વીરાભાઈ એવું કીધું કે ભાઈ તારા મગફળીની અંદર રિઝલ્ટ મળી ગયું છે. તો આપણે હાજાભાઈ પાસેથી સાંભળીએ કે હાજાભાઈ તમે અમારો કોન્ટેક્ટ કેવી રીતે કર્યો? મીટિંગ દ્વારા. હા, અમે 15 દિવસ પહેલા અમે અહીંયા મીટિંગ કરી હતી. તો મીટિંગની અંદરથી તમને અમારા ઉપર ભરોસો કેમ આવ્યો? તમારી વાતચીત ઉપર અમને લાગ્યું કે નહીં એકવાર ટ્રાય કરવાની જરૂર છે. હા, તો તમે ટ્રાય કરી તો હવે તમને કેવું લાગ્યું? સારું લાગ્યું એમ ને. અને બીજું અમારે આજે આ ભાઈ વીરાભાઈ પીઠિયા હું જયારે મીટિંગ કરવા આવ્યો ને ત્યારે દરેક ખેડૂત એની હસી મજાક કરતા હતા કે આ ભાઈ 6 દિવસે દવા છાંટે છે. તો વીરાભાઈ અહીંથી રોજ નીકળતા હોય. હમણાં અમે હાઈલા આવતા હતા રસ્તામાં તો મને કહેતા હતા કે પ્રફુલભાઈ હાજાભાઈના માંડવીની અંદર અત્યારે રોનક આવી ગઈ. તો આપણે વીરાભાઈ પાસેથી જ જોઈએ કે પેલા માંડવીની અંદર કેવો પ્રોબ્લેમ હતો. વીરાભાઈ, કેવો પ્રોબ્લેમ હતો પેલા માંડવી? આવો હતો, આ રીતનો છોડ હતો. બતાવો દરેક ખેડૂતને. આ રીતનો હતો, ઝૂમ કરીને બતાવો. પેલા આ રીતનો છોડ હતો અને હવે દવા છાંટીને કેટલા દિવસ થયા? 6 દિવસ થયા. આ રીતનો છોડ અત્યારે થઈ ગયો છે. ડિફરન્સ બતાવો. જો અહીંથી મૂળ છે એ આગળ વધતું નથી અને આની અંદરથી મૂળ અને નાઇટ્રોજનની ગાંઠ અને તંતુ મૂળ અને આ રીતનો દરેક ખેડૂતને ફરક બતાવો. અમારે જે અહીંયા મીટિંગ કરી ને હજી અમે 10 દિવસ જ થયા છે તો અમારું મટિયાણા ગામની અંદર અમારું આ પહેલું એવું રિઝલ્ટ જે હાજાભાઈને મળ્યું છે. તો મટિયાણાના દરેક ખેડૂતને અમારું શ્યામ એગ્રો માણાવદર જે ભટ્ટી બેટરીની સામે તો ત્યાં અમારે રાજસિંહભાઈ જલ્લુ અને કરણ કુવાડિયાનો સંપર્ક કરવા હું દરેક ખેડૂતને ભલામણ કરું છું. બીજું, અમારી દવાનું જે રિઝલ્ટ તમને મળ્યું તો તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. હા, તો દરેક ખેડૂતને તમે શું ભલામણ કરો અમારા વિશે, અમારી દવા વિશે? દવા સલાહ અહીંથી લેવાય. હા, એમને. અને હું દરેક ખેડૂતને કહેતો હોઉં છું કે તમારે જો દવાનો છંટકાવ કરવો હોય તો તમે અમારી પાસેથી સલાહ લઈ અને દવાનો છંટકાવ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. હવે આપણે આ ખેતરના જે માલિક હાજાભાઈ બે શબ્દ કયો ખેડૂતને, કેવું લાગ્યું તમને? આ કેટલા રૂપિયાનો ડોઝ લેવા હતા તમે? 800 રૂપિયાનો ડોઝ હતો. કેટલા વીઘાની મગફળી હતી? 6.5 વીઘાની મગફળીનો 800 રૂપિયાનો ડોઝ હતો. આ રીતની મગફળી થતી હતી અને હજી 6 જ દિવસ થયા છે. આ રીતનું થઈ ગયું. બધાને આ ખેતર બતાવો. આ બધાને આ ખેતર બતાવો કે જે ખેતર છે એ આખું લીલું થઈ ગયું છે. અને બીજું અહીંયા ઝૂમ કરીને હાજાભાઈ પાસે, હાજાભાઈ તમને જે 800 રૂપિયાનો મેં ડોઝ આપ્યો એનોથી તમને સંતોષકારક છે ને? ફૂલ સંતોષ. હા, તો શ્યામ એગ્રો માણાવદર